ભાઈ બાલવાટિકામાં માર્ચ મહિનામાં આપણે છે આકારો. હવે આપણે લેખન તરફ જવાનું છે એટલે આકારોથી શરૂઆત કરીશું. પહેલા નાના ચોરસ ત્રિકોણ એવું દોરતા જઈશું. બરાબર? ચલો ભાઈ, કયો આકાર છે? હા, વેરી ગુડ. તું ત્રિકોણ છે? હા, કયો છે આકાર બેટા? ચોરસ. વેરી ગુડ ભાઈ, વેરી ગુડ. ચલો બધા આકારો આપે છે ને બધા જગ્યા પર ઊભા થઈ જાઓ. ચલો ભાઈ, બોલો કયો આકાર છે? વેરી ગુડ. ચલો હા, તમારો ભાઈ. વેરી ગુડ. પકડો, બે હાથે પકડો. હા, બતાવો ભાઈ તમારો આકાર. હે, ત્રિકોણ છે ભાઈ. કયો છે જીનલ જોડે? ચોરસ. ચલો કૃષ્ણા જોડે? વેરી ગુડ. હા, બતાવો ભાઈ. ગોળ છું. ચલો તમારા બધા જોડે કયા કયા છે ભાઈ આકારો? ચલો હવે આમાંથી જેની જોડે ગોળ હોય ને વચ્ચે આવી જાય. કયો આકાર હશે વચ્ચે? ચલો ભાઈ, વચ્ચે કયો આકાર આવ્યો? ગોળ પોતપોતાની જગ્યાએ જતા રહે. ચલો હવે જેટલા ત્રિકોણ હોય એટલા આવશે. ત્રિકોણ આવી જાય ભાઈ. હવે ત્રિકોણમાં કેટલા છે ગણો તો. ત્રિકોણ કેટલા છે? ચલો ત્રિકોણ પોતપોતાની જગ્યાએ જતા રહે. હવે ચોરસ હોય વચ્ચે આવી જાય. જેટલા ચોરસ હોય એટલા વચ્ચે આવી જાય. ચલો ચોરસ કેટલા છે ગણો તો બેટા. ચોરસ કેટલા છે? જતા રહો બધા. ચલો ભાઈ, આજે તમે કયા કયા આકાર ભણ્યા? પહેલો કયો આકાર આવ્યો? પછી અને લંબચોરસ. બરાબર? બધા આકારો જોયા ને તમે?